જય ગણપતિ બાપા, જય અંબેમાં મિત્રો અને જય મહાદેવ મિત્રો। હું આજે બાપા સીતારામની વાત કહેવા માગું છું। કાલે બાપા સીતારામની તિથિ છે, પુણ્યતિથિ છે અને જે સંત છે એ લોકોની પુણ્યતિથિ કેટલી ધૂમધામથી મનાવાય છે અને એ સંત બની ગયા અને ભગવાનને દર્શન આપ્યા એટલે એ ધૂમધામથી તિથિ મનાવાય છે। એ તિથિના પ્રસાદ લેજો। અને એક અઘેડ ગામ, ભાવનગર જિલ્લાની બાજુમાં એક અઘેડ ગામ છે, એટલે આમ અઘેડ ગામમાં એમનો જન્મ છે અને પછી બગદાણામાં પોતે જીવન વિતાવ્યું છે અને સત્સંગમાં વિતાવ્યું જીવન। અને ગુરુ એમના બાપા સીતારામ એના ગુરુ જ હતા એટલે એમનું નામ બાપા સીતારામ પડ્યું છે। અને સીતારામ ગુરુ હતા એટલે એને સીતારામ કહી એટલે પછી બાપા પોતે ખુદ એમના ગુરુ બન્યા હતા એટલે બાપા સીતારામ એને કરતા। અને એ બગદાણામાં પોતે સાધુ સેવા, સંત સેવામાં અને પોતાનું જીવન વિતાવ્યું છે ભક્તિભાવમાં એ બાપા સીતારામે। અને મિત્રો, એ બાપા સીતારામ એટલા સંતવાચક કહે છે કે એમને કોઈ માતાજીની કે ભગવાનની કોઈક એમની આ શક્તિ હતી તો એ પોતે જેટલી પ્રસાદ આપે એ એને અખંડ રહેતો। અને અત્યારે બી બગદાણામાં દર્શન કરવા જાય છે તો બગદાણા મોટા ધામમાં બાપાના દર્શન કરી અને પછી જ્યારે બી કોઈ ભક્ત લોકો આવે છે સવાર સાંજ બપોર પ્રસાદ મળી જ જાય છે અને એને પ્રસાદ લઈને જાય છે। બપોરનું એવું નથી કે બપોરે જ પૂરો થઈ જાય, એ પ્રસાદ લઈને જાય છે બગદાણામાં। અને બગદાણામાં બાપા સીતારામ કાલે પુણ્યતિથિ છે તો તમે દર્શન કરજો બાપાના અને આશીર્વાદ મેળવજો મિત્રો। અને એ બાપાના બગડ નામની નદી હતી એટલે એનું નામ બગદાણા પડ્યું છે અને એ બગદાણામાં એને ઉત્સવ અને એમને ભક્તિભાવનું જીવન વિતાવ્યું છે મિત્રો એ બાપા સીતારામે। અને એ બાપા સીતારામની પુણ્યતિથિ, જલારામ બાપાની પુણ્યતિથિ, મોટા મોટા સંતની બધાની પુણ્યતિથિ વખણાય કેમ કે એને ભગવાને દર્શન દીધેલા છે। એ મિત્રો, જો બાપા સીતારામના આશીર્વાદ લેવા હોય તો કાલે બાપા સીતારામનો પ્રસાદ લેજો અને બાપા સીતારામના મંદિરે જાજો અને એની પુણ્યતિથિ ઉજવી અને ધૂમધામથી એમના આશીર્વાદ લેજો। જો મારો વિડીયો સારો લાગ્યો હોય બાપા સીતારામનો તો લાઈક કરજો। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર અને આવો વિડીયો જોતા રહેજો। અને જ્યાં હોય મંદિર બાપા સીતારામનું ત્યાં દર્શન કરવા જાજો મિત્રો। જય મહાદેવ, જય બાપા સીતારામ। ખૂબ ખૂબ ધન્યવાદ અને લાઈક કરજો, રિક્વેસ્ટ। અને તમે મારો વિડીયો જોવો છો એટલે હું જોઉં છું, હું બનાવવાની મને ઈચ્છા થાય છે મિત્રો। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। અને બાપા સીતારામનું આવું જીવન વિતાવ્યું હતું એમને એટલે એ સંત બની ગયા મિત્રો। જય બાપા સીતારામ।